અંજય જગતાપ હું રવિ પાનસુરિયા જગતાપ એગ્રોટેક જેતપુરથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે આવ્યા છીએ વંથલી તાલુકાનું ગામ છે, કયું ગામ છે? તણફુલિયા। તમારું નામ, ખેડૂત ભાઈનું નામ? બુદ્ધાભાઈ વાલજીભાઈ ચાવડા। બુદ્ધાભાઈ વાલજીભાઈ ચાવડા, જિલ્લો જુનાગઢ। આપણે આમાં આઈપીએલ નું બિલ અને સીગી મિજાનો છંટકાવ કરેલો હતો। બુદ્ધાભાઈ આપણે આ ક્યારે છંટકાવ કરાવેલો હતો? આપણે કાલની પોમથી છંટકાવ કર્યો હતો અને કાલે મેં જોયું તો એમાં બધાય સહયો પીરો પડી ગયો હતો અને જેટામાં નહોતી દવા સાઈટી વરસાદના હિસાબે, પછી નહોતી દવા સાઈટી, જેના હિસાબે અલગ અલગ વિભાગ પડી ગયા છે। આ ત્રીજો દિવસ છે, 3 દિનની અંદર આખો વિભાગ થઈ ગયા છે। એક હાવ ઓલો ભૂરા કલરનો થઈ ગયો છે, એક લીલા કલરનો થઈ ગયો છે, આખો તફાવત થઈ ગયો। આ ત્રીજો દિવસ છે। છૈયાનું તમે લાઈવમાં જ આપણે બતાવી છે। તલીમાં, કારિયામાં, કુબો, હાટોડી, દૂધલી, ભોં દૂધલી બધાયમાં કામ કરે છે। જો આ છૈયો પીળો પડી ગયો, આજે આ ત્રીજો દિવસ છે અને આ બાજુ જોવો છૈયો લીલો। આ 3 દિવસનું રિઝલ્ટ છે। આ છૈયો લીલો છે એટલે 3 દિવસમાં ટૂંકમાં એટલો છૈયામાં કામ કર્યું છે। છૈયા નહીં પણ કોઈ પણ ખડમાં લગભગ 99% ખડ આમાં સાફ થઈ જાય છે। પણ મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું, કોઈ પણ જો આઈપીએલ અને બિલો કોઈ ખેડૂત મારતા હોય મગફળી અને સોયાબીનમાં, તો તુવેરનું વાવેતર 1 થી 1.5 મહિના પછી કરવાનું રહેશે, નકર તુવેર ઉગતા વેત પીરી પડશે, સુકાશે એવો પ્રશ્ન થશે। અને સોયાબીનમાં કોઈ પણ પીરાશ પડતું કઈ છે નહીં। જો સોયાબીન એકદમ હરાભરા લીલા છે, ક્યાંય ડાઘ નથી, ક્યાંય છોડવામાં પીરાશ છે નહીં। એમ આ બાજુ દવા મારી છે ને આ બાજુ દવા નથી મારી, એનો અલગ અલગ વિભાગ પડી ગયો। આ છૈયા એકદમ લીલકાઈ છે અને આ છૈયા જો આખા પીળા પડી ગયા, ઝાખા પડી ગયા। 3 દિવસનો રિઝલ્ટ છે। આભાર ચાવડાભાઈ તમારો। અને આ દવાથી તમે પૂરેપૂરા સંતુષ્ટ છો? પૂરેપૂરા સંતુષ્ટ। આ ખેતરમાં આખા ખેતરમાં છૈયો છે અને બધી પ્રકારનું ખડ છે। જોવો તમે, આપણે અહીંયા જેતપુર આવ્યા ત્યાં ભાઈ કીધું કે આમાં આપણે રિઝલ્ટ મળવું જોઈએ। મેં કીધું આમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળે। અને તલી પણ ત્રીજા દિવસે પીળી પડવા મોટું પણ થઈ ગયું છે। ટૂંકમાં કોઈ પણ ખડ હોય સારામાં સારું રિઝલ્ટ મળશે આઈપીએલ ના બિલો અને સીગીમીજાથી। તો ચાવડાભાઈ તમારો અનુભવ કેવો રહ્યો? તમને મજા આવી? મને તો આ દવા બીજે દિવસે હું બપોર પછી દવા સાઈટી હતી, સવારમાં વરસાદ હતો એટલે પછી બપોર પછી હું જોવા આવ્યો તો જોયું તો બધો સહયો આખો પીરો પડી ગયો હતો। જેટલામાં દવા સાઈટી હતી એટલામાં બધો સહયો પીરો પડી ગયો હતો। મને તો પૂરેપૂરો સંતોષ છે એમ। અને આ બાજુ આખો છૈયો લીલકાઈ છે, જોવો તમે, એકદમ મરો ભરો વરસાદને કારણે નો સટાણી એમ। આભાર ચાવડાભાઈ તમારો। હા, મને સંતોષ છે દવામાં। આભાર। હા।